વાત કરીએ સુરત શહેરની કે જ્યાં કરંજમાં નોનવેજની લારી બંધ કરવા એમએલએની માંગ. કરંજના એમએલએ પ્રવીણ ઘોઘારીની એસએમસીને રજૂઆત છે. પવિત્ર શ્રાવણ માસ નહીં, કાયમી નોનવેજ લારી બંધ કરવા એમએલએ માંગ કરી છે. બોમ્બે માર્કેટ પાસે જાહેરમાં ચાલે છે નોનવેજની લારી કે જ્યાં ઘણા સમયથી સ્થાનિકોની રજૂઆત આવી હતી તેવું પણ એમએલએ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સુરતના કરંજ વિધાનસભાના મત વિસ્તારમાં જે છે અનેક જાહેર રસ્તાઓ ઉપર નોનવેજની લારીઓ ચાલી રહી છે ત્યારે તેને લઈને ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી દ્વારા એસએમસીમાં રજૂઆત કરવામાં આવી છે. સર, કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે અને કયા અનુલક્ષીને રજૂઆત કરવામાં આવી છે? મારા વિસ્તારમાં આમ તો કરંજમાં છે ને એક જ વિસ્તાર બોમ્બે માર્કેટની આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં જ નોનવેજનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એટલો પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય ત્યારે કોર્પોરેશનની આરોગ્યની ટીમ હોય, ઝોનલ ચીફ હોય કે ઝોનલ વડા હોય, એમને મેં ખાસ એક મિટિંગ કરી અને આ હાલના તહેવારો નિમિત્તે આ બધો નોનવેજનો ધંધો રોડ પર જે કરતા હોય એ બંધ કરાવવા માટેની મેં રજૂઆત કરી છે અને સૂચના પણ આપી છે કે શ્રાવણ માસમાં તો આ બંધ રહેવું જ જોઈએ. પણ આજુબાજુમાં હિન્દુ સોસાયટીઓની વારંવાર રજૂઆત હોવાથી મેં આ શ્રાવણ માસમાં તો બંધ રાખવાનું જ છે, પણ કાયમી ધોરણે બંધ થાય એવી પણ મેં સૂચના આપી છે. એની માટે આરોગ્યની ટીમને હું વારંવાર રજૂઆત કરતો હોઉં છું, કામ પણ કરે છે. પણ લોકો જે રીતે ઝૂંપડપટ્ટીમાં ઘણીવાર મેં રજૂઆત કરું એટલે બંધ થઈ જાય છે, પછી અંદરથી ઝૂંપડપટ્ટીમાં અંદર પણ વેચાણ કરતા હોય, રોડ ઉપર બંધ કરીને અંદર કરવા મળે. પણ જ્યારે રોડ પર આવે છે અને રોડ પર દેખાય છે ત્યારે મારી પાસે સોસાયટીઓની રજૂઆત આવતી હોય, હું પણ રોડ પર નીકળ્યો હોય તો મેં પણ જોયું હોય ત્યારે હું આરોગ્યની ટીમને ખાસ ફોન કરીને પણ સૂચના આપું છું કે ભાઈ તમે આ બંધ કરાવો. હાલમાં શ્રાવણ માસમાં પણ મેં ખાસ કરીને કીધું છે કે હાલમાં એક પણ નોનવેજની ઝૂંપડપટ્ટીમાં જે વેચાણ થાય છે એ બંધ થવું જોઈએ. શ્રાવણ માસ જ નહીં પરંતુ કાયમી ધોરણે આ ન્યુસન્સ બંધ થવું જોઈએ તેવું તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. હવે અહીં જોવાનું આગામી દિવસોમાં મનપાની આરોગ્યની ટીમ આ પ્રકારે કયા પ્રકારની કામગીરી કરે છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.